નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રકરણ 14 થી 16 ની એકમ કસોટી તારીખ 6/1/2024 ના રોજ જે લેવાયેલ છે એ એકમ કસોટીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, મને ઓળખો. એમાં આપણે ઓળખવાના છે મારે માથે કલગી છે. તો કલગી કોને છે? મોર. અને એ સિવાય તમારે કોને હશે? કુકડો. હું પાંદડા સીવીને માળો બનાવું છું. દરજીડો. હું ઉનાળામાં ટકટક અવાજ કરું છું. કંસારો. હું ઊન આપું છું. ઘેટું. હું મારી ચાંચ લાલ રંગની હોય છે. કોની ચાંચ લાલ રંગની હોય છે? પોપટની. હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું. કોયલ. કોયલને પોતાનો માળો નથી હોતો મિત્રો, તે કાગડાના માળામાં ઈંડા મૂકે છે. મારો માળો સૌથી સુંદર છે. સુગરી. મારા આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. ખિસકોલી. મારા જીવનની શરૂઆતમાં દુધિયા દાંત હોય છે. તો આપણા બધાના એટલે કે માનવના શરૂઆતમાં દુધિયા દાંત હોય. મારો માળો થોડના કાંટાઓમાં અથવા મેલીની વાળમાં જોવા મળે છે. કબૂતરનો. હું વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવું છું. કંસારો. મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે. કાગડો. મારા પગના પંજા ચામડીથી જોડાયેલા હોય છે. બતક. મિત્રો, જે પક્ષીઓ છે પાણી પર તરતા હોય એ બધાના પગના પંજા ચામડીથી જોડાયેલા હોય છે. હું ફૂલોનો રસ ચૂસી મધ બનાવું છું. મધમાખી. હું ખોરાક આખે આખો ગળી જાઉં છું. સાપ કે અજગર. પ્રશ્ન 1નો બ જોઈએ મિત્રો. નીચે આપેલા કોઈ પણ એક પક્ષીની વિશેષતાઓ લખો. મોર છે, કબૂતર છે, સુગરી છે, ચકલી છે, કાગડો છે. તો મોર વિશે જોઈએ તો મોર એક સુંદર પક્ષી છે. મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે. મોરના પીછા સુંદર હોય છે. મિત્રો, મોર વિશે તમે હજુ વિશેષ પણ લખી શકશો. કબૂતરની વાત કરીએ તો કબૂતર એ આપણા આંગણાનું પક્ષી છે. કબૂતર એ દાણા ચણે છે. કબૂતર છે એ પોતે મહેંદીમાં, વાળમાં કે હવાવાળું ઘર હોય ત્યાં છાજલી પર કે રીતે માળો કરતું હોય છે. સુગરી, તો સુગરીનો માળો બધા પક્ષીઓમાં ખૂબ સુંદર હોય છે. નર સુગરી એ ઘણા બધા માળા બાંધે છે. એમાં માદા સુગરી એક માળો પસંદ કરી અને એમાં ઈંડા મૂકતી હોય છે. ચકલી વિશે અને કાગડો વિશે મિત્રો તમારી જાતે લખવાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2અ. નીચેના પ્રશ્નના જવાબ આપો કોઈ પણ એક. આપણે બધા પ્રશ્નોના જવાબ જોઈશું. રાંધીને ખાઈ શકાય તેવા 6 શાકભાજીના નામ આપો. તો કારેલા છે, દૂધી છે, રીંગણ, વાલોળ, બટાટા અને ભીંડા. આ સિવાય પણ આપણે ઘણા શાકભાજી આપણે રાંધીને ખાઈ શકીએ. કાચા ખાઈ શકાય તેવા 6 શાકભાજીના નામ આપો. તો કોબીજ, ટામેટા, કાકડી, ગાજર, મૂળો, બીટ છે. તમારા વિસ્તારમાં શિયાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે? તો ઘઉં, કપાસ, વરિયાળી, બાજરી. મિત્રો, તમારા વિસ્તારની અંદર કદાચ આ પાક ન પણ થાય, અલગ પાક પણ હોઈ શકે છે. તમારા વિસ્તારમાં ઉનાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે? મકાઈ, એરંડા, બાજરી જેવા પાક તમારા વિસ્તારમાં કદાચ આ પાક સિવાય પણ હોઈ શકે. ઉનાળામાં ઉત્પાદન થતા કોઈ 6 ફળોના નામ આપો. ઉનાળામાં મિત્રો ગરમી હોય છે, તો ગરમીમાં આપણને જે ફળ રાહત આપે, કેરી, તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી, મોસંબી, આંબલી, મોટાભાગના ખટાશવાળા ફળો આપણને વધારે વખતે જોવા મળશે. પ્રશ્ન 2નો બ. માગ્યા મુજબ જવાબ આપો. બજાર એટલે શું સમજાવો. તો મિત્રો, બજાર એટલે કે પાક તૈયાર થઈ ગયો અને વેચવા માટેની જગ્યા જે આપણે પાક વેચાણ કરી શકીએ. એ સિવાય આપણે વસ્તુની ખરીદી પણ આપણે ત્યાંથી કરી શકીએ. એવો જે વિસ્તાર છે કે જે દુકાનો હોય એ બધા બજાર આપણે કહીએ છીએ. આપણા ઘર વપરાશની વસ્તુ કે બીજી કોઈ વસ્તુ આપણે ખરીદી પણ શકીએ અને ત્યાં વેચી પણ શકીએ. લીલા શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો? તો એના પર આપણે પાણી છાંટીશું. ભીના કપડામાં વીંટાળી રાખીએ. સલાડ, કચુંબર બનાવવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો કાકડી, કોબીજ, ગાજર, બીટ. જુદા જુદા શાકભાજીને એકબીજાથી અલગ શા માટે રાખવામાં આવે છે? તો કોઈ શાકભાજી પાકા હોય તો જલ્દી બગડી જાય, અને બધા શાકભાજી જો ભેગા રાખવામાં આવે તો કોઈ સડી ગયેલું શાકભાજી હોય, કોઈ વધારે પાકી ગયેલું શાકભાજી હોય, તો બીજી શાકભાજીને એ જલ્દી બગાડી નાખે છે. એટલા માટે બધી શાકભાજી અલગ અલગ રાખવામાં આવે છે. અંકુરણ એટલે શું સમજાવો. તો બીજ વાવ્યા પછી થોડાક દિવસોમાં બીજ જમીનમાં ઉગે તેને અંકુરણ કહે છે. મિત્રો, તમને ખબર હશે ખેતરમાં આપણે બીજ વાવીએ તો થોડા સમય પછી ખેતરમાં બીજ ઉગે છે.
એ જે ફણગા ફૂટે છે એને આપણે અંકુરણ કહીએ છીએ. હવે પ્રશ્ન 3 નો બ જોઈએ, વર્ગીકરણ કરો. વર્ગીકરણ અહીંયા જે આપણે કૌંસમાં શબ્દો આપેલા છે, નામ આપેલા છે, બધાનું આપણે અલગ અલગ માં વેચવાનું છે. ઝડપથી બગડી જાય તેવા ફળોમાં ને થોડા દિવસો સારા રહે તેવા ફળોમાં. તો કેળું, નાશપતી, ચીકુ, અનાનસ ને દાડમ. તો એમાંથી ઝડપથી બગડી જાય તેવા કોણ આવશે? તો કેળું આવશે, નાશપતી ને ચીકુ એ જલ્દી બગડી જશે. અને થોડો સમય રાખશે તો અનાનસ અને દાડમ એ થોડો સમય વધારે ટકી શકશે, રહી શકશે, બગડશે નહીં ઝડપથી. બીજામાં જોઈએ તો દ્રાક્ષ છે, કેરી છે, સફરજન, નારંગી ને કમલમ. તો ઝડપથી બગડી જાય એવા કયા આવશે? તો કેરી છે, કમલમ પણ બગડી જશે, દ્રાક્ષ અને થોડા દિવસ તો નારંગી રહેશે અને સફરજન રહેશે. બટાટા, ટામેટા, ડુંગળી, પાલક ને કોબીજ, જેમાં ઝડપથી બગડી જાય તેવા શાકભાજીમાં આવશે પાલક, ટામેટા અને કોબીજ. અને થોડા દિવસ સારા રહે એમાં આવશે બટાકા અને ડુંગળી. ચોથો પાઠ જોઈએ તો આદુ છે, કોથમીર, લસણ, રીંગણ ને તુરિયા. તેમાં ઝડપથી બગડી જાય કોણ આવશે? તો કોથમીર એટલે કે લીલા દાણા. તુરિયા છે, રીંગણ છે અને થોડા દિવસ સારા રહે એમાં આદુ અને લસણ. હવે 5મા ભાગમાં જોઈએ તો મિત્રો ટામેટા, કારેલા, ભીંડો, કોબીજ અને રીંગણ. તો એને બે ભાગમાં વર્ગીકરણ કરવાની છે કે જેના છાલ નરમ અને લીસી હોય તેવા અને છાલ બરછટ હોય તેવા શાકભાજી. તો આની અંદર ટામેટા છે ને રીંગણ છે એ નરમ લીસી એની છાલ હશે. અને ભીંડા છે, કારેલા, ભીંડા અને કોબીજ છે એની છાલ છે બરછટ હશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પ્રશ્ન 4 નીચેની ક્રિયાને પાક ઉત્પાદન માટે સાચા ક્રમમાં ગોઠવો. તો અહીંયા મિત્રો અલગ અલગ ક્રમ બદલાઈ ગયા છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું એ પ્રમાણે આપણે ક્રમ ગોઠવવાનો. તો અહીંયા પહેલા પ્રશ્નમાં જોઈએ લણણી, ખેડ, વેચાણ, ખાતર આપવું, બી રોપવું અને નિંદામણ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે ખેડ કરીશું. ખેડ કર્યા પછી આપણે એમાં બીજ રોપીશું. બી રોપ્યા પછી ખાતર આપશું. ખાતર આપ્યા પછી આપણે એને નિંદામણ અને નકામો ઘાસ દૂર કરીશું. અને પછી લણણી, પાક તૈયાર થઈ પાક લઈ લેશું અને છેલ્લે બજારમાં વેચી દેશું. પછી નિંદામણ, બિયારણ ખરીદી, પિયત, લણણી, વાવણી અને બિયારણ છાંટવું. તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો આપણે બિયારણની ખરીદી કરીશું. બિયારણની ખરીદી કર્યા પછી એને આપણે વાવીશું. વાવ્યા પછી બિયારણ છાંટીશું. પછી પિયત એટલે કે એને પાણી પીવડાવીશું. નિંદામણ દૂર કરીશું અને પાક તૈયાર થયા પછી એને લણી લેશું. 3માં જોઈએ તો સૌપ્રથમ શું કરીશું મિત્રો? તો સૌપ્રથમ આપણે બિયારણની ખરીદી કરીશું. બિયારણની ખરીદી કર્યા પછી એને ખેતરમાં વાવશું, વાવણી કરીશું. પછી એને પાણી પીવડાવશું, પિયત કરશું. પછી નિંદામણ નકામો ઘાસ દૂર કરીશું. પાક તૈયાર થઈ જશે એટલે પાકને કોથળામાં પેક કરીશું અને પાકનું વેચાણ કરીશું બજારમાં જઈને. ચોથામાં જોઈએ તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો સૌપ્રથમ આપણે જમીનને સમતલ કરીશું. એના પછી જમીનને ખેડીશું. ખેડ કર્યા પછી એમાં વાવણી કરીશું. વાવણી કર્યા પછી ખાતર આપશું. ખાતર આપ્યા પછી સિંચાઈ કરીશું. સિંચાઈ કર્યા પછી છેલ્લે પાકને લણી લેશું. 5મા ભાગમાં જોઈએ તો સૌપ્રથમ આપણે ખેતરને ખેડીશું. ખેડ્યા પછી એમાં વાવીશું, વાવણી કરીશું. વાવણી કર્યા પછી એમાં ખાતર આપશું. ખાતર આપ્યા પછી એનામાં નિંદામણ એટલે કે નકામો ઘાસ દૂર કરીશું. પાક તૈયાર થઈ જશે એટલે આપણે એને લઈ લેશું, લણણી કહેવાય. અને છેલ્લે બજારમાં આપણે એને વેચી દઈશું. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પ્રશ્ન 4બ ખેતીમાં થતા નીચેના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો. અહીંયા ખેડ છે, નિંદામણ, વાવણી, લણણી અને સિંચાઈ. તો ખેડ કોને કહેવાય? તો ખેડૂત હળથી જમીનને ખેડ કરે છે અને ખેડ કરવાથી જમીન ઉપર નીચે થાય છે, જમીન આપણી પોચી બને છે. નિંદામણ તો મુખ્ય પાકની આસપાસ ઉગી નીકળતી નકામી વનસ્પતિ નિંદણ કહે છે. નિંદામણ દૂર ન કરીએ તો મુખ્ય પાકને પૂરતા પોષક તત્વો મળતા નથી. વાવણી તો મિત્રો આપને ખબર જ હશે, વાવણી એટલે આપણે ખેતરમાં જે કઈ બીજ વાવીએ છીએ એ ક્રિયાને આપણે વાવણી કહીએ છીએ. લણણી એટલે કે ખેતરમાં વાવ્યા પછી પાક તૈયાર થઈ જાય અને પાકને આપણે લઈએ અને લણણી કહીએ છીએ. અને સિંચાઈ એટલે પાકને આપણે જે પાણી પીવડાવીએ છીએ એ જ ક્રિયા છે એને આપણે સિંચાઈ કહીએ છીએ. પ્રશ્ન 5નો અ જોઈએ, નીચેના પ્રશ્નનો જવાબ આપો કોઈ પણ એક. તો ખેતીમાં વપરાતા કોઈ પણ 2 ઓજારોનું નામ લખી કોઈ એકનો ઉપયોગ લખો. ખેતીમાં ઘણા બધા ઓજારો વપરાતા હોય છે. એમાં સૌપ્રથમ હળ અને દાતરડું. તો હળનો ઉપયોગ ખેતર ખેડવા માટે થતો હોય છે. ખેતીકામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે? તો મિત્રો ખેતીકામ છે થોડુંક અઘરું છે. તો એ ઓજારો સારા હોય તો ઝડપથી અને સરળતાથી કરી શકાય, એટલા માટે ઓજારોની જરૂર પડતી હશે. અનાજની વાવણીથી લણણી સુધી ખેડૂત કેવી રીતે કાળજી લે છે? તો મિત્રો અનાજ ખેતરમાં વાવીએ અને વાવ્યા પછી ઉગે એને નિંદામણ દૂર કરીએ, એને ખાતર આપવું પડે, પાણી આપવું પડે, એનું રક્ષણ કરવું પડે. એને રોગચાળો આવે તો
જંતુનાશક દવા છાંટવી પડે, છેલ્લે પાક તૈયાર થાય ત્યારે લણણી કરવી પડે. આ બધી જવાબદારી ખેડૂત કરતા હોય છે. પહેલાના સમયની ખેતી અને આધુનિક સમયની ખેતીમાં શું તફાવત છે મિત્રો? પહેલા તો કોઈ એટલા સાધનો જ નતા. અત્યારે તો બહુ ટેકનોલોજીનો વિકાસ થયો છે. પહેલા તો આપણે ખેતર ખેડવું હોય તો બળદ ને હળનો ઉપયોગ કરવો પડે. અત્યારે તો ટ્રેક્ટર આવી ગયા. પાક લઈ જવો હોય તો ગાડામાં લાવવો પડતો હતો. અત્યારે તો આપણે ટ્રેક્ટર થઈ ગયા, બજારમાં આપણે લઈ જઈ શકીએ છીએ. એ સિવાય પેલા જંતુનાશક દવાઓ કે એટલા ખાતરો પણ નતા. અત્યારે તો બધા હાઇબ્રિડ બિયારણ પણ આવી ગયા અને દવાઓ પણ આવી ગઈ, તો પાક ઉત્પાદન પણ વધ્યું છે. ઘણો બધો ફરક જોવા મળે છે. ડુંગળીના વાવેતરમાં તમે કેવા પ્રકારની મદદ કરી શકો? તો ડુંગળી વાવવામાં આપણે મદદ કરી શકીએ, એને નિંદામણ કરવામાં આપણે મદદ કરી શકીએ. એ સિવાય આપણે પણ ઘણી મદદ કરી શકીએ છીએ. છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો, તો નીચે આપેલ વિધાનમાં ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઇલ્લીજ ને દાતરડું તો વપરાય છે. તો કયું સાધન વપરાશે? ઇલ્લીજ. તો દાતરડો શબ્દ ખોટો છે. આપણે એના પર લીટું દોરી દઈશું. જમીનને પોચી બનાવવા માટે પાવડો કે હળનો ઉપયોગ થાય. તો પાવડો શબ્દ ખોટો છે, હળનો ઉપયોગ થશે. કુદરતી ખાતરથી જમીનની લાંબા ગાળે નુકસાન કે ફાયદો? તો કુદરતી ખાતર એટલે એ સારું ખાતર કહેવાય છે, એનાથી ફાયદો થશે, તો નુકસાન આપણે ચેકી દઈશું. પાક તૈયાર થયા બાદ તેની લણણી કે વાવણી? પહેલા વાવણી થાય અને પાક તૈયાર થઈ ગયા પછી લણણી થાય, એટલે વાવણી શબ્દ ખોટો છે, આપણે લીટો મારી દઈશું. ખેતર ખેડવા બળદ કે ગાયનો ઉપયોગ થશે? શાનો ઉપયોગ થશે? બળદનો. તો ગાય પર આપણે ચેકી દઈશું. તૈયાર થયેલા પાકનું વેચાણ બજાર કે વાડીમાં થાય છે? તો શામાં થશે? બજારમાં. તો વાડી શબ્દ લીટો મારી દઈશું. પાકની આજુબાજુ ઉગી નીકળતા ઘાસને દૂર કરવાની ક્રિયાને શું કહેશું? નીંદણ. તો લણણી પર લીટો દોરી દઈશું. બીજના વાવેતર માટે ખુરપી કે વાવણીઓ વપરાય છે? તો શું વપરાશે? વાવણીઓ. તો ખુરપી શબ્દ પર લીટો મારી દઈશું. ડુંગળીના બીજનું અંકુરિત થવાનું 20-30 દિવસમાં શરૂ થઈ જાય. કેટલા દિવસમાં? 20 દિવસમાં. તો 30 દિવસ પર આપણે લીટો મારી દઈશું. પાકને કીટકો અને જીવજંતુથી બચાવવા માટે ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે? તો જંતુનાશક દવાનો ઉપયોગ થશે. ખાતર આપણે ચેકી દઈશું. મિત્રો, આજે 6/1/2024 ના રોજ આ લેવાયેલી પર્યાવરણ વિષયની એકમ કસોટીનું આપણે સોલ્યુશન કર્યું. હવે પછી જે નવી એકમ કસોટી લેવામાં આવશે એનું આપણે અહીંયા ચેનલ ઉપર સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવશે, તો આપ જરૂર જોશો.